વૈષ્ણવની સાચી વ્યાખ્યા નરસિંહ મહેતાએ કરી. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. બીજાની પીડા જાણે એને વૈષ્ણવ કીધો. એટલે આપણે બીજાની પીડા જાણી લીધી એટલે આપણે વૈષ્ણવ થઈ ગયા. આપણે દરરોજ પેપરમાં વાંચીએ ફલાણા ગામમાં ફલાણા દુખી છે, ન્યૂઝમાં જોઈએ એટલે આપણને લોકોની પીડા ખબર પડી ગઈ તો આપણે વૈષ્ણવ થઈ ગયા નહીં. જાણ્યા પછી ખબર પડી આ તકલીફમાં છે એટલે ગુપચુપ જાય, બનતો પ્રયાસ કરે, આશ્વાસન આપે, મદદ કરે, 2 રૂપિયાની હેલ્પ કરે, ગભરાતો નહીં બેઠો છું. એટલે આપણા આશ્વાસનથી ઓલાની હિંમત આવી જાય અને હિંમતના બળે એની બાજી જીતી જાય છે. એટલે પરદુખે ઉપકાર કરે, થતી હોય એટલી મદદ કરે. બીજાના પર કરેલા ઉપકારને ભૂલી જવું અને મનમાં કોઈ પણ પ્રકારનું અભિમાન ન રાખવું કે મેં કર્યું. આ સંસારની સૌથી મોટી તકલીફ છે કે મેં કર્યું. આ હું છે ને બહુ અટપટી સામગ્રી છે અને ભગવાન મહાદેવ સંસારનો સર્વશ્રેષ્ઠ વૈષ્ણવ છે. એને મને ને તમને એટલું બધું આપ્યું પણ કોઈને કીધું, કાંઈ ઢંઢેરો ટીપ્યો, કોઈને ન કહી શકે.